વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પીઆઈના પગે પડ્યા। પીઆઈના પગે પડતા તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગોપાલ ઇટાલિયા પીઆઈના પગે પડી રહ્યા છે, પણ આવું કેમ? ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે પીઆઈએ તપાસ વગર જ એમના કાર્યકર્તાઓ પર છેડતીની એફઆઈઆર દર્જ કરી છે, જ્યારે મહિલા પીઆઈનું એવું કહેવું છે કે ફરિયાદીએ અમને ફરિયાદ આપી છે ત્યારે જ અમે એફઆઈઆર દર્જ કરી છે। તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઉભા હતા, તમે પેલી બેન ને ધક્કો મારીને બહાર લઈ જાવ છો। એ તો સાહેબ એ તો પછી હું આવી હતી, એ પેલા તો બનાવ બની। તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની। હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે, તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે, કોલેજ છે, આ કોલેજિયન છે, તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે, એના માટે થઈને કોઈ એમને જાણ કરી, તો આનું શું છે? એક મિનિટ તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાની ના કરો। પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી, આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી, કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી, 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી, અને હજુ તમે એમ કહો રજૂઆત કરો, તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો। તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમની ઉપર ખોટા આરોપ વ્યક્તિ મારી યાર એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી વાત કરું સાહેબ। બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? આપે ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો, મને બેન કહો છો? હાલો પગે લાગુ, લ્યો એવી કોઈ વાત લ્યો। મિત્રો, તમારું આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જણાવજો, કારણ કે એક બાજુ કાયદો છે અને બીજી બાજુ સત્તા। તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।